હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મજામાં? ગુડ, વેરી ગુડ. હવે આપણે આજે જે પ્રશ્ન ભણવાનો છે એ મેં લખેલો નથી. શા માટે નથી લખ્યો? તો પહેલી વાત તો એ છે કે આ પ્રશ્ન તમને 3 થી 4 માર્કની અંદર પૂછાય, પ્લસ આ પ્રશ્નને બરાબર ગહનતાથી આપણે સમજવો પડે. આપણે આગળ આ શબ્દ વિશેની સમજૂતી આપી દીધેલી છે, પણ આજે હું તમને થોડી વધારે ડીપમાં અને ડિટેલમાં એની માહિતી આપું છું. એટલે ધ્યાનથી પહેલા સમજી લેજો અને સમજ્યા પછી થોડીક સરળ લેંગ્વેજમાં તમને આખો પ્રશ્ન લખી દઉં છું. પણ એની પહેલા મારે અલગ અલગ આકૃતિ વડે અલગ અલગ સિચ્યુએશનમાં તમને આ પ્રશ્ન ગળે ઉતારવો પડે, ઉદાહરણ સાથે. કારણ કે બધી બાબતો ટેક્સ્ટ બુકની અંદર આપેલી ના હોય, એટલે તમે વાંચો ત્યારે અમુક બાબત તમારા મગજમાં ઉતરે નહીં. એટલે સિમ્પલ લેંગ્વેજમાં જે સમજાવું છું એ ધ્યાનથી પહેલા સમજજો. પહેલી આકૃતિ એની એ સ્થિતિમાં ભલે રહી, આપણે અહીંયા એક બીજી આકૃતિ દોરીએ એના જેવી જ. પ્રશ્ન પહેલા જોઈ લ્યો કે સુવાહકોમાં ડ્રિફ્ટ ગતિ સમજાવી ડ્રિફ્ટ વેગ વીડી નું સૂત્ર મેળવો. સૂત્ર 2 સ્ટેપનું છે, પણ એની સમજૂતી છે એ બરાબર આપવી પડે. ધારો કે એને પહેલા તમને સુવાહક કીધો છે તો તમે એક આવો સુવાહક દોરો. ભાઈ એલ્યુમિનિયમને પણ સુવાહક કહેવાય. ધાતુ પદાર્થો જેટલા છે બધાને સુવાહક તમે કહી શકો. દાખલા તરીકે એલ્યુમિનિયમ તમે લ્યો તો એલ્યુમિનિયમના મેં ત્યારે તમને સમજાવ્યું હતું કે ધન આયનો છે એ પોતપોતાના લેટાઇસ બિંદુ પર સ્થિર હોય અને ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે તેની આજુબાજુમાં જ છે. આવા લેટાઇસ બિંદુ આગળના આ ગોળ રાઉન્ડ કરું છું એ બધા ધન વિદ્યુત ભાર છે. આ બધા ધન વિદ્યુત ભાર છે અને દરેક ધન વિદ્યુત ભારના ઇલેક્ટ્રોન પોતપોતાના તત્વ અનુસાર, દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. તો આવા 3 ઇલેક્ટ્રોન આજુબાજુમાં હશે. હવે આ 3 ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરે છે, એની ઉપર કોઈની પાબંદી નથી, કોઈનું બંધન નથી. આવા ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતા કરતા આ આયનો સાથે અથડામણ અનુભવશે અને આયનો સાથે અથડામણ અનુભવતા આ બાજુના છેડે પહોંચશે, પણ આ બાજુના છેડાથી બહાર નીકળી શકશે નહીં. એટલે ત્યારે આગળના 2 પ્રશ્ન પહેલા, એટલે કે અવરોધકતા આપણે સમજ્યા એની પહેલાના ક્વેશ્ચનની અંદર મેં તમને સમજાવેલું છે કે ડાબીથી જમણી બાજુ આપેલા સમયમાં જેટલા ઇલેક્ટ્રોન જાય તેટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુથી ડાબી બાજુની સાઈડમાં આવે. એટલે કે અત્યારે તમે આ નોર્મલ સ્થિતિમાં સુવાહકને રાખેલો છે, બહારથી કોઈ પણ પ્રકારનું વિદ્યુતનું ક્ષેત્ર લગાડેલું નથી. આવી સ્થિતિમાં ધારો કે એક ઇલેક્ટ્રોન નથી, એક કરતા જાજા છે અને એક કરતા જાજા હોય તો આપણે n ઇલેક્ટ્રોનની ધારણા કરીએ, એમાંનો કોઈ એક ઇલેક્ટ્રોન આપણે લઈ લઈએ તો એક ઇલેક્ટ્રોન છે એટલે કે સિગ્મા i બરાબર 1 થી માંડીને n ઇલેક્ટ્રોન હોય તો એનો સરેરાશ વેગ છે એ કેવો થશે? 0. અને સરેરાશ લેતા હોય એટલે ભાગ્યા n તો કરવા જ પડે. આ ક્યારની વાત કરી રહ્યો છું કે જ્યારે તમે આને વિદ્યુતનું ક્ષેત્ર લગાડેલું નથી ત્યારે. આ સ્થિતિમાં એનો સરેરાશ વેગ 0 છે. હવે તમે આ સુવાહકને
બેટરી જોડી દો. હવે આ બેટરી જોડ્યા પછી આ ધન છેડો છે, આ ઋણ છેડો છે, આ ધન છેડો છે, આ ઋણ છેડો છે, એટલે કે આ સુવાહકમાં ધનથી ઋણ તરફનું વિદ્યુતનું ક્ષેત્ર સ્થપાશે આ બાજુની સાઈડમાં. અને જ્યારે આ સુવાહકની અંદરના ભાગમાં જમણી બાજુથી ડાબી બાજુની સાઈડમાં વિદ્યુતનું ક્ષેત્ર આપણે બહારથી પ્રસ્થાપિત કર્યું, ત્યારબાદ અંદરના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એ બળ લાગવાને કારણે તે ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરશે. એક બાબત સ્પષ્ટ કરી દઉં, ધ્યાનથી સાંભળી લો. આ અત્યારે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સુવાહકના ઇલેક્ટ્રોન છે, બેટરીના ઇલેક્ટ્રોન નથી. બેટરી એ તો માત્ર અંદરના ભાગમાંના ઇલેક્ટ્રોન ઉપર બળ આપ્યું, ઊર્જા આપી, તાકાત આપી કે જેથી એ ઇલેક્ટ્રોન ભાગી અને ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. પણ તમને બધાને ખબર છે કે આ ઇલેક્ટ્રોન જ્યારે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે ત્યારે માર્ગની અંદર ધન આયનો, બુકમાં ધન શબ્દનો ઉપયોગ ન કરેલો હોય તો આપણે માત્ર આયન લખેલું હોય તો આપણે સમજી જવાનું કે આ ધન આયન જ છે. આ આયન સાથે તેઓ અથડાતા જશે. એક ઇલેક્ટ્રોન અહીંથી ગયો, પ્રથમ આયન સાથે અથડાયો, પ્રથમ આયન સાથે અથડાય, મૂર્છિત થયો, ક્ષણભર પૂરતો તેનો વેગ શૂન્ય થયો, પણ સતત ક્ષેત્રનું બળ ચાલુ છે. તમને બધાને ખબર છે કે ક્ષેત્રનું સતત બળ ચાલુ હોય એનો મતલબ એમ થયો કે જો સિંહ પાછળ પડ્યો હોય તો 10 ફૂટની દીવાલ કોઈ પણ વ્યક્તિ બીકને કારણે જોર કરી, તાકાત કરી, પગ ભરાવી અને જેમ ભાગે અને ઠેકી શકે એમાં ઇલેક્ટ્રોન ઉપર ક્ષેત્રનું બળ એટલું બધું છે કે તે આની આરે ભટકાશે, અથડાશે, કૂટાશે, ઢસડાશે, ફરી પાછો એ ઇલેક્ટ્રોન ભાગશે, ભાગી અને જમણી બાજુ પ્રયાણ કરશે. બીજો કોઈ ધન આયન આવશે તેની આરે ભટકાશે. આમ અથડાતો, કૂટાતો, ઢસડાતો આ ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સુવાહકમાં ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરે તો અથડાવું, કૂટાવું, ઘસડાવું આવી રીતની જે ગતિ છે એને ઇંગ્લિશમાં ટુ ડ્રિફ્ટ કહેવાય. ડ્રિફ્ટ એટલે અથડાવું, ઘસડાવું, ભટકાવું, એમ કરતા કરતા ગતિ કરવી. એ ગતિને ડ્રિફ્ટ ગતિ અથવા ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ડ્રિફ્ટ શબ્દનો ઉપયોગ મેં તમને પહેલા સમજાવ્યું, એને ડ્રિફ્ટ કહેવામાં આવે. તો આ ડ્રિફ્ટ ગતિ અહીંથી કરતો કરતો ઇલેક્ટ્રોન જ્યારે જમણી બાજુ આવશે ત્યારે હવે એ ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો છે, એટલે કે વિદ્યુત પ્રવાહની રચના કરશે. તો આની અંદર આપણે બે બાબતને ધ્યાનમાં રાખવાની છે. એક ક્ષેત્રની દિશા મતલબ ક્ષેત્રની હાજરી અને એક ક્ષેત્રની ગેરહાજરી. તો પહેલા જ્યારે બેટરી નહોતી ત્યારે ક્ષેત્રની ગેરહાજરી હતી અને ગેરહાજરી હતી ત્યારે તેનો વેગ છે એ શૂન્ય હતો, સરેરાશ વેગ શૂન્ય હતો. કારણ કે જેટલા સમયમાં જેટલા ઇલેક્ટ્રોન ડાબીથી જમણી તરફ જાય તેટલા જ સમયમાં તેટલા જ ઇલેક્ટ્રોન જમણીથી ડાબી બાજુ આવે. એટલે સરેરાશ રીતે તો વેગ એનો કેવો થયો? શૂન્ય. અને જો સરેરાશ વેગ એનો શૂન્ય હોય તો યાદ કરો કે જ્યારે આ વેગ હતો એટલે કે જો અહીંયા શાંતિથી ઉદાહરણ આપું છું, સમજાવું છું. આ એક ધન આયન અહીંયા છે, એક ધન આયન અહીંયા છે. ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોન પહેલા અહીંથી અથડાણા પછી અહીંયા પાછો અથડાય ત્યારે અહીંયા એનો જે વેગ છે એ વેગ એ પ્રારંભિક વેગ આ અથડામણ માટે કહેવાય.
તો આ અથડામણ માટેનો જે પ્રારંભિક વેગ છે એ પ્રારંભિક વેગ ક્ષેત્રની એમાં જરૂર નથી, એટલે કે ક્ષેત્રની ગેરહાજરીમાં જ આ વેગ હતો અને ક્ષેત્રની ગેરહાજરીનો જે વેગ હતો એ બીજા આયન માટે ક્ષેત્રની હાજરીનો વેગ બન્યો એ એનો પ્રારંભિક વેગ છે. અને જો તેનો પ્રારંભિક વેગ હોય તો ધોરણ 11 માં આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ભણી ચૂકેલા છીએ. v બરાબર v0 પ્લસ at. એમાંથી આ વેગ એ વેગ તમારો vi છે. આ બીજી વખત અહીંયા t સમય બાદ અથડાણો તે t સમયનો વેગ છે અને વત્તા અહીંયા શું આવશે એ t. આ t સમયનો વેગ મળ્યો. આ વેગ એ પ્રારંભિક વેગ છે અને પ્રારંભિક વેગ અહીંયા ઉપર મેં લખેલું છે એ કેવો છે? 0. અને જો પ્રારંભિક વેગ 0 હોય તો આપણું સૂત્ર vt બરાબર 0 બરાબર અને માઈનસ at થાય. અને a બરાબર શું થાય? તો કે ભાઈ આપણું સૂત્ર એ મેળવી દઉં છું, અહીંયા સમજાવું છું. f બરાબર ma. તો a બરાબર f upon m. f એટલે યાદ કરો આગળનું ચેપ્ટર e into e upon m. અચ્છા, આ પ્રવેગ માઈનસ છે. ભાઈ શું કામ માઈનસ? હાથે હાથે લઈ લીધો આપણે? ના, એવું નથી. આ ઇલેક્ટ્રોનની ગતિની દિશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે ઋણ પ્રવેગ લીધેલો છે. તો આપણા સૂત્રનો વેગ તમે લેશો તો હવે એ vt બરાબર માઈનસ e into e upon m into t. હવે આપણે એક મુદ્દો સમજવાનો છે. કયો મુદ્દો સમજવાનો છે? હકીકતમાં તમને જોઈને ખબર પડે કે આ વેગ છે એ સમય ઉપર આધારિત હોય એવું લાગે છે, પણ નવાઈની વાત છે કે આ વેગ છે એ સમય ઉપર આધારિત નથી. કારણ કે આ સમય છે એ સમયને ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો છે. ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો છે અને આ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. આરામનો સમય નહીં, રિલેક્સેશન સમય. બરાબર? ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. અને આ વેગ હવે તો સમજાઈ ગયું તમને કે આ વેગને આપણે vt નહીં કહીએ, પણ આ વેગને આપણે શું નામ આપશું? vd. vd બરાબર માઈનસ e into e upon m into કેપિટલ t. t એટલે ટોર્ક જેવો t કરવાનો, સામાન્ય t આપણે નહીં કરવાનો બાળકો. ઓકે? અને આનું મૂલ્ય લેશો તો એ મૂલ્ય તમારું કેવું આવશે? પ્લસ. મતલબ કે દિશાનું તમે અવલોકન ન કરો, આની ઉપર તમે દિશા કરશો તો આ 100% શું આવવાનું છે? માઈનસ આવશે. પણ આપણે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય ભવિષ્યની અંદર કામનું છે એટલે આપણે માઈનસ નિશાની દાખલા ગણતી વખતે બહુ ધ્યાનમાં લેવાની નથી. ઓકે? તો આ સમજૂતી બાદ હવે હું તમને આખો ક્વેશ્ચન છે એમાં થોડો ફેરફાર કરી થોડી ઈઝી લેંગ્વેજ રાખી અને લખી દઉં છું. એ પછી તમે લખી લેજો. ઓલરાઈટ? સમજાણું? પાછો પણ લખીને સમજાવીશ. ઓકે? જુઓ, મેં તમને થોડીક સિમ્પલ ભાષામાં અને બિનજરૂરી લખાણ કાઢી અને પ્રશ્ન લખેલો છે. સમજાવી દઉં. એકવાર સમજાવ્યું હતું, બીજી વાર સમજાવી દઉં, પછી તમે લખી નાખજો. ઓકે? તો પહેલા જુઓ, સુવાહકોમાં ડ્રિફ્ટ ગતિ સમજાવી ડ્રિફ્ટ વેગ vd નું સૂત્ર મેળવો. આપણે બે વિભાગમાં પ્રશ્ન લખવાનો છે. પહેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મેં તમને હમણાં સમજાવ્યું હતું કે ગેરહાજરીનો પથ છે એ AB છે અને હાજરીનો પથ છે એ AB ડેશ છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન આયનો સાથે અથડાય
ને અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તેથી તેઓનો સરેરાશ વેગ કેવો હોય છે? શૂન્ય. ધારો કે આવા કુલ n ઇલેક્ટ્રોન હોય તો i માં ઇલેક્ટ્રોનનો આપેલા સમયે સરેરાશ વેગ 1/n, સરેરાશ છે એટલે એને ભાગવા પડે, સિગ્મા i બરાબર 1 થી n ui બરાબર શું થશે? 0. એને તમે સમીકરણ નંબર 1 આપી દો. આ ક્યારની વાત કરીએ છીએ આપણે? કે જ્યારે ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું નથી, એટલે કે આ બેટરી જોડેલી નથી ત્યારે આકૃતિમાં આ ગતિમાર્ગ AB વડે દર્શાવેલ છે. AB ક્ષેત્રની ગેરહાજરી વાળો આ ગ્રીન દેખાય છે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું બને છે? તો કે આકૃતિ મુજબ જો સુવાહકના બંને છેડા વચ્ચે બેટરી જોડી ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં F -E × E બળ લાગશે. બરાબર? બળ સદિશ ભૌતિક રાશિ છે, આ પણ સદિશ છે. તો આ બળ, હવે જુઓ ક્ષેત્ર આમ છે, આ ધન છે અને ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે આમ, તો આ ગ્રીન લીટી વખતે બળ નહોતું લાગતું ક્ષેત્રનું, પણ ક્ષેત્ર લગાડ્યા પછી એના ઉપર બળ લાગે છે. એટલે હવે એ ઇલેક્ટ્રોનની ઝડપમાં વધારો થશે, સ્પીડમાં વધારો થશે. સ્વાભાવિક છે કે તે કેવી ગતિ કરશે? પ્રવેગી. જુઓ, આ બળને લીધે ઇલેક્ટ્રોન F ma મુજબ a બરાબર F/m, તેથી a બરાબર -E/m. આમ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરશે? આટલા પ્રવેગથી ગતિ કરશે. કોને કારણે? ક્ષેત્ર લગાડ્યું એટલે. બરાબર? ક્ષેત્રની ગેરહાજરીમાં પ્રથમ, હવે ખાસ સમજજો, ક્ષેત્રની ગેરહાજરીમાં પ્રથમ અથડામણ બાદનો વેગ ui છે. તેથી ક્ષેત્રની હાજરીમાં અથડાયા બાદનો વેગ vt, કે જે vt પછી અહીંયા ચોખવટ નથી કરવાની આપણે, આ vt છે એ અંતિમ વેગ છે અને ui છે એ એનો પ્રારંભિક વેગ છે. પણ જ્યારે બીજી અથડામણ થાય ત્યારે તે ક્ષણભર પૂરતો અથડાઈને સ્થિર થાય છે. એટલા માટે આપણે એનો વેગ શૂન્ય લીધો અને તેથી આખી ગતિ દરમિયાન પણ તેનો સરેરાશ વેગ તો છે કેવો? શૂન્ય જ છે. તો અહીંયા આપણે શૂન્ય વેગ લીધો, તેથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ vt ui at કિંમત મૂકી દો -EEm × t બરાબર, આની જગ્યાએ કિંમત મૂકી ui બરાબર તો 0 જ છે. હવે ધ્યાનથી સાંભળો કે કોઈ એક ઇલેક્ટ્રોન કેટલી સ્પીડમાં આની હારે અથડાણો, એટલી જ સ્પીડમાં એ જ ઇલેક્ટ્રોન કે બીજો ઇલેક્ટ્રોન બીજા આયન સાથે અથડાશે ના. કાં તો ટાઈમ એનો વધારે હશે ને કાં તો ટાઈમ એનો ઓછો હશે. મતલબ કે ઇલેક્ટ્રોન આયન હારે એક ઇલેક્ટ્રોન એક આયન સાથે ભટકાણો, અથડાણો, કૂટાણો, એનો ટાઈમ 2 મિનિટ હોય તો એ જ ઇલેક્ટ્રોન પાછો અથડાય અથવા બીજો ઇલેક્ટ્રોન પાછો અથડાય ત્યારનો સમય 2 જ મિનિટ હોય એવું જરૂરી નથી. એ 2 મિનિટ કરતા ઓછો પણ હોઈ શકે ને 2 મિનિટ કરતા વધારે પણ હોઈ શકે. એટલે આપણે આપણા સમયની જગ્યાએ એક નવી ભૌતિક રાશિ દાખલ કરવી પડે. એનું નામ છે ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. બરાબર? તો એ સમયગાળો ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય t કહેવાય છે. એટલે આપણે આપણા સૂત્રમાં સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T લખવો પડશે. પણ આપણે એક ચોખવટ કરવી પડશે. અહીંયા મેં હમણાં સમજાવ્યું કે અમુક ઇલેક્ટ્રોન માટે આ સમય t કરતા ઓછો છે અથડાવાનો અને અમુક ઇલેક્ટ્રોન માટે આ સમય t કરતા વધુ છે. તેથી સરેરાશ સમયગાળો t લેવામાં આવે છે. હવે સમીકરણ 4 આપણે નીચે મુજબ લખી નાખીએ. એટલે કે vt ને બદલે કયો વેગ? ડ્રિફ્ટ વેગ. કેમ ડ્રિફ્ટ? હમણાં જ સમજાયું હતું. ડ્રિફ્ટ એટલે હું અથડાવું, કૂટાવું. આવું ક્યારે બને? પાછળ સિંહ પડે તો. અહીંયા સિંહ કોણ છે? બેટરી વડે
આપવામાં આવેલું વિદ્યુતનું ક્ષેત્ર, એ ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન ભાગશે અને ભાગતા ભાગતા આયનો સાથે અથડાશે, બરાબર? ત્યારે તે જે વેગ પ્રાપ્ત કરે વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. એટલે આ ડ્રિફ્ટ વેગ vd -ee/m ઇન્ટુ રિલેક્સેશન સમય. ઋણ નિશાની બતાવે છે કે vd અને e પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. અને ધ્યાનમાં રાખજો કે સામે માત્ર અથડાવાનો ટાઈમ નથી, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો છે. એટલે કે આ ડ્રિફ્ટ વેગ રિલેક્સેશન સમય ઉપર આધારિત છે, પણ ડાયરેક્ટ સમય t અથડાવાનો ટાઈમ એના ઉપર આધારિત નથી. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળા પર આધારિત છે. તો તમારો આ ક્વેશ્ચન 3 થી 4 માર્કની અંદર સામાન્ય રીતે પૂછાય છે. એટલે નોટમાં ખાસ લખવો પડશે. ઓકે, ક્લિયર? તો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ બાળકો.